એક દિવસ મારા મામાનો ફોન આવ્યો કે તેણે મને કહ્યું કે તે બંને કામ માટે શહેરમાં આવી રહ્યા છે. મામા મામીની તેમની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. મેં તરત જ મારા મામીને મેસેજ કર્યો. મામીએ જવાબ આપવામાં મને હા લખીને મોકલ્યું. હું ખૂબ જ ખુશ થઈ ગયો. બીજે દિવસે મામા મામી મારા ઘરે આવ્યા. મારી મા મામાને જોઈને ખુશ થઈ હતી અને હું મામીને જોઈને થોડીવાર પછી મારા મામા મારી મમ્મીની સાથે મંદિરે ગયા. હું ને મામી બંને ઘરે એકલા હતા. મુસાફરીને કારણે મામી આરામ કરવા લાગ્યા. મામીએ મને કહ્યું કે મારે સ્નાન કરવું છે. મેં તેમને તરફ પ્રેમથી જોયું ને કહ્યું, ઠીક છે, ચાલો હું તમને વોશરૂમ દેખાડું છું. મેં તેના સામાન મારા રૂમની અંદર રાખ્યા. મામી મારી પાછળ પાછળ આવી રહ્યા હતા. રૂમની અંદર જતા જ મેં દરવાજો બંધ કર્યો, કારણ કે કોઈ આવી જાય તો અમને બંનેને ઠીક થવાનો મોકો મળે. રૂમની અંદર જઈને મેં મામીને હગ કરી દીધી. મામીએ મારી સામે જોઈને કહ્યું, હું ક્યારની તને મળવા માંગતી હતી. આજે હું સફાઈ કરીને રેડી થઈને આવી છું. 2 વર્ષ પછી પણ મામી સરગની અપ્સરા લાગી રહી હતી. પછી મામી સ્નાન કરવા માટે જતા રહ્યા. હું અને મામી વાતો કરી રહ્યા હતા. ત્યારે મારા મામા અને મમ્મી બંને મંદિરે આવી ગયા અને અમે બધાએ સાથે ભોજન લીધું. થોડી વાર પછી મામાએ કહ્યું કે મારે બિઝનેસમાં કામ માટે બહાર જવાનું છે, એટલે તું તારા મામીને આજુબાજુ ફેરવા લઈ જજે. અને મેં કહ્યું કે સાંજે સોસાયટીના મંદિરમાં પ્રોગ્રામ છે. મેં મામીને કહ્યું, તમે તૈયાર થઈ જાઓ. અને મામી જ્યારે તૈયાર થઈને બહાર આવ્યા તો હું તેને જોતા જ રહી ગયો. મામીએ બ્લુ જીન્સ અને પિંક કલરની ટોપ પહેરી હતી. અમે બંને ફરવા માટે ગયા. અમે બંને પ્યાર મોહબ્બતની વાતો કરવા લાગ્યા. થોડી વાર મામીએ આમથી તેમ ફેરવ્યા. પછી હું મામીને ફિલ્મ જોવા માટે લઈ ગયો. ફિલ્મ ખૂબ જ રોમેન્ટિક હતી. મામીનો હાથ પકડી રાખ્યો હતો. મામીએ પણ છોડવાની કોશિશ ના કરી. પછી અમે બંને એક મોલની અંદર ગયા. મેં ત્યાં મામી માટે લહેંગો અને ચૂંદડી લીધી. પછી એકબીજાના હાથમાં હાથ નાખીને અમે બંને ફરતા રહ્યા. થોડી વાર પછી વરસાદ શરૂ થઈ ગયો અને રાત પણ થઈ ગઈ હતી. અમે બંને પલળી ગયા હતા. હવે ઘરે જવાનું ખૂબ જ મોડું થઈ ગયું હતું અને વરસાદ પણ શરૂ હતો. એટલે મેં મામીને કહ્યું, આપણે બાજુની હોટલ રોકાઈ જઈએ. મામી મારો મતલબ સમજી ગયા. તે થોડા ગભરાઈ ગયા. મેં કહ્યું, તમે ડરતા નહીં, હું ઘરે બતાવી દઉં છું. કે મેં ઘરે ફોન કરીને બતાવ્યું કે અમે બંને સવારે આવી જઈશું, કારણ કે વરસાદને લીધે કોઈ વાહન મળતું નથી. અને પછી એક હોટલની અંદર મેં રૂમ બુક કરાવ્યો. જ્યારે અમે હોટલની રૂમની અંદર ગયા તો મામી જીદ કરવા લાગ્યા કે તારા હાથમાં જે થેલી છે તે મને બતાવ, તેમાં શું લીધું છે. મેં મામીને બેગ આપ્યું અને કીધું, તમે ખોલીને જોઈ લો. મામીએ જરા બેગ ખોલ્યું તો તેમાં દુલ્હન માટે કપડાં હતા. લાલ રંગનો લહેંગો અને ચૂંદડી અને સાથે મેકઅપનો સામાન હતો. મામી વધુ વસ્તુ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. મેં કહ્યું, મામી તમે જલ્દીથી અંદર જાઓ અને મારી દુલ્હન બનીને બહાર આવી જાઓ. મામી હસતા હસતા અંદર તૈયાર થવા માટે જતા રહ્યા. થોડી વાર પછી મામી નવી દુલ્હનની જેમ ઘૂંઘટ કાઢીને મારી સામે આવી ગઈ. હું ખૂબ જ ખુશ થઈ ગયો. મામી બેડ પર દુલ્હનની જેમ બેસી ગયા. હું તેની નજીક ગયો અને તેમને ઘૂંઘટ ઉઠાવ્યો લાગ્યો તો મામી બોલ્યા, પહેલા મોઢું જોવાની ગિફ્ટ આપો. હું અટકી ગયો. પછી વિચારીને મેં મારા ગળાની ચેન બહાર કાઢી અને મામીને પહેરાવવાનો લાગ્યો. મામીએ મારો હાથ પકડી લીધો અને મારી તરફ જોઈને કહ્યું, મારે ચેન નથી જોઈતી, મારે તો પહેલું જુએ છે. બોલો તો બોલો. મામી હસવા લાગ્યા. બોલતા બોલતા મામી હસવા લાગ્યા. પછી અમે બંને પ્રેમ સાગરની અંદર ડૂબવા લાગ્યા અને પછી અમે બંને કિનારા ઉપર આવી ગયા. મામીએ કહ્યું, ઘણા દિવસ પછી આજે ખૂબ જ ખુશ છું. ખાસ આપણે બંને આવી જ રીતે રોજ દરિયાની અંદર ડૂબકી લગાવી રાખીએ તો કેટલી મજા આવી જાય. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.